શેઠ સારો કહેવાય, એક નંબરનો કંજૂસ છે. એ મને 21,000 આપે, એક રૂપિયો પણ એડવાન્સમાં આપ્યો નથી ગોપારો. અને આજે જે પૂછ્યા વગર રજા પાડી એની તો વળી અલગ ગાળો આપશે કાલે મને. એ પગલા લાય મસાલો તો ખવડાય. લે ભાઈ, તારે પણ ખાવો હોય તો. તો હેલો ગાઈસ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. બધાને ગુડ મોર્નિંગ, બધાને હર હર મહાદેવ. અને તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે અમે લોકો સરસ મજાનું શૂટિંગમાં આવી ચૂક્યા છીએ, એ પણ પ્રકાશ સોલંકીનું. તો જોવાનું ભૂલતા નહીં. ચાલો તો જોતા શૂટિંગ ચાલુ થઈ ગયું છે અહીંયા નવબલનગરની અંદર. આ મંદિર જોડે જુઓ, જો ભાઈ અહીંયા આવ્યા છે. લાય મસાલો તો ખવડાય. એ પગલા લાય મસાલો તો ખવડાય. લે ભાઈ, તારે પણ ખાવો હોય તો. બોલ ભાઈ કિશન, તારે આમ અચાનક મારું શું કામ પડ્યું? સાંભળ પ્રકાશ, તારે મારે કામ કરવાનું છે, જેના હું તને 20,000 રૂપિયા આપીશ. જેના હું તને 20,000 રૂપિયા આપીશ. શું 20,000? અલ્યા ભાઈ, એવું તો શું કામ છે જેના માટે તું મને આટલી મોટી રકમ આપવા તૈયાર થઈ ગયો? એક જણાના હાથ પગ તોડવાના છે. શું હાથ પગ? અલ્યા ભાઈ, તને તો ખબર જ છે ને, લગ્ન પછી આપણે આ બધું મૂકી દીધું છે. સોરી મારા ભાઈ, આ કામ હવે આપણાથી નહીં થાય. વિચારી લે, 20,000 નો સવાલ છે અને તારા માટે તો 2 મિનિટનું કામ છે. એક બાજુ તું આખો મહિનો કામ કરે ત્યારે તને 20,000 રૂપિયા મળે, અને આ ફક્ત 2 મિનિટના. વાત તો તારી સાચી છે કે કોઈ પણના હાથ પગ તોડવા એ આપણા માટે 2 મિનિટનું જ કામ છે. પણ પ્રોબ્લેમ એ છે કે હું એને મારું એ ક્યાંક પબ્લિક ભેગી થઈ જાય તો ડગો થઈ જાય ને. તેની તું બધી ચિંતા છોડી દે. એ માણસને એવી જગ્યાએ મારવાનો છે ને ત્યાં ચકલું પણ નહીં ફરકતું હોય. એકદમ સુમસાન જગ્યા છે. આ વાત છે એમ. જો કે લગ્ન પેલા તો મેં એવા કેટલાયને તોડ્યા છે. લઈને આજે એકને તોડી દેવા દે ને, 20,000માં તો મારું ઘણું બધું કામ થઈ જશે. ઢીંગલીની એકાદે 4 મહિનાની ફી ભરી દઈશ, અને નિધિને પણ નવી સાડીઓ અપાઈને ખુશ કરી દઈશ. કઈ વાંધો નહીં, ચાલ બતાય ક્યાં મળશે એ માણસ, તોડી નાખું એના હાથ પગ. વાહ, આ થઈને મર્દોવાળી વાત. ચાલ મારી સાથે. અત્યારે અહીંયા શૂટિંગ ચાલુ છે અને આજે એક્ટરેસમાં અમારી મેઘા લાવી છે, એટલે આ પિક્ચર હિટ જવાનું ગાઈસ. તમે જુઓ, ચાલો. અરે મેઘલ બેટા, કેમ આજે ઘરે લેસન કરી રહી છે? સ્કૂલે નથી ગઈ? ક્યાંથી જાય? બહુ શોખ હતો ને તમને કે મારી દીકરીને ઇંગ્લિશ મીડિયમમાં મૂકવી છે, તો હવે ભરો ફી. ગઈકાલે હું આને સ્કૂલે મૂકવા ગઈ તો ટીચરે કીધું છે કે આવતીકાલે ફી લઈને આવજો, નહીં તો તમારી દીકરીને ઘરે જ રાખજો. બરાબર. કેટલી ફી ભરવાની છે? વર્ષની 30,000 ફી છે. દર 2 મહિને 5,000 ભરવાના કીધા છે, તો બસ 5,000. સારું, તો તું ચિંતા ના કર. હું આજે શેઠના ઉપાડની વાત કરું. જો એ મને આપે ને તો તું કાલે ભરી દેજે. ચાલ હું નીકળું, નહીં તો મોડું થઈ જશે. સાંભળો, હું જઉં છું મેઘલને સ્કૂલે મૂકવા. ચા નાસ્તો રેડી જ છે, તમે કરી લેજો હો. અરે બાપા, આ શું? આ પોલીસ વાળો છે? નિધિ, 1 મિનિટ આવજે તો બહાર. અરે શું વાત છે, કેમ આટલા જલ્દી પાછા આવી ગયા? અરે તું છોડ ને આ બધી વાત. આ બેસ. મેઘલ ક્યાં છે? એ સુવડાવી અત્યારે, ક્યારની મસ્તીએ ચડી હતી. બરાબર. 1 મિનિટ તારી આંખો બંધ કરજે. અરે કર ને હવે. ટન ટન. આ શું, આટલા બધા રૂપિયા ક્યાંથી લાયા? અરે જ્યાંથી લાવ્યો ત્યાંથી. સાંભળ, આ પૂરા 21,000 રૂપિયા છે. આમાંથી 10,000 રૂપિયા મેઘલની ફી ભરી દેજે, એટલે 4 મહિના શાંતિ. અને 5,000 રૂપિયામાં તારી જેટલી સાડી આવે એટલી લઈ લેજે. બાકીના 6,000 વધે એનું ઘરનું કિરાણું ભરાઈ નાખજે. એ બધું તો ઠીક છે, પણ પેલા કહેશો કે આ રૂપિયા લાયા ક્યાંથી? અરે તો આજ મેં મારા શેઠ જોડે ઉપાડ માંગ્યો કે એમને સીધો મહિનાનો પગાર જ એડવાન્સમાં આપી દીધો. વાહ, શું વાત છે. તમારા શેઠ તો બહુ જ સારા કહેવાય. ચલો, આપણું કામ તો થઈ ગયું. શું તંબુરો શેઠ સારો કહેવાય? એક નંબરનો કંજૂસ છે. એ મને 21,000 આપે, એક રૂપિયો પણ એડવાન્સમાં આપ્યો નથી ગોપારો. અને આજે જે પૂછ્યા વગર રજા પાડી એની તો વળી અલગ ગાળો આપશે કાલે મને. આમાં ટેન્કુ અત્યારે શૂટિંગમાં આવી ચૂકી છે
અને પ્રકાશભાઈ જો અત્યારે વેફર ખવડાવે છે ભાઈ. તો આજે ટીમ જુનાગઢના બધા આવી ગયા છે અને મારા હિમાંશુભાઈ ગીત ગાતા હોય ત્યારે હો 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 ચુમ 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 હો કેમ કરી બોલા ગોરી તને કેમ કરી બોલા કાલજે તૂટ્યા અત્યારે અમે લોકો આવી ચૂક્યા છીએ આ ભાટ ગાર્ડને શૂટિંગ કરવા માટે અને અમારા વૈષ્ણવભાઈ બી આવી ગયા છે જુઓ. જય માતાજી. વિષ્ણુ મજા પોતે આખું ગામ ગોતે. હા હા અને આજે અહીંયા મેઘલને કિડનેપ કરીને લાવી છે. તો જો મિત્રો અત્યારે ખરા બપોરના અમે લોકો શૂટિંગ કરી રહ્યા છીએ અને તડકો બહુ છે એટલે બહુ તડકો લાગે છે. જો આ કિશન પરસો થઈ ગયો. જો ગરમી ગરમી હાય ગરમી ગાઈસ બધા તડકાની ફૂલ મહેનત કરી રહ્યા છે. તો જેટલો બને એટલો સપોર્ટ કરો. બધા બહુ મહેનત વાળા છીએ અમે બધા. અને આજે અમારે મેઘલ બી જુઓ શૂટિંગમાં આવીએ ભાઈ. એ બી તડકાની હેરાન થઈ છે. બહુ જ એટલે બહુ જ ગરમી છે. અને જો અત્યારે 2 વાગ્યા જુઓ ગાઈસ. આ લોકોની બાકીની સર્વિસ હવે હું જેલમાં લઈ જઈને કરીશ. ચલે ચૂપચાપ અહીંયા લાઈનમાં આવીને ઉભા રહી જાઓ. ઓ બાબા પ્રકાશ સોલંકીનું શૂટિંગ ચાલી રહ્યું છે જોરદાર. હાય હાય. પ્રકાશ સોલંકી પોતે આખું ગામ ગોતે. સમજાલા. તો ગાઈસ અત્યારે અમારું શૂટિંગ પતી ગયું અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ઘરે. આ જો અમારા હાથની રિક્ષા આ મેઘલ છે બેઠી અત્યારે અમે લોકો જઈશું ઘરે. મેઘલ શૂટિંગમાં મજા આવી? હા મજા આવી શૂટિંગમાં? આજે મેં મેઘલને શૂટિંગમાં હતી એટલે ખતરનાક સીન હતો મેઘલનો, તો જોવાનું ભૂલતા નહીં. અને હા બસ આ બ્લોગને અહીંયા ખતમ કરીએ છીએ. તો કેવો લાગે મારા બ્લોગ તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.